નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી ઘટના સામે આવી છે તેનીથી। પહેલગામમાં એક વ્યક્તિનું મોત થયું છે આતંકી ઘટનાની અંદર। હાલ સર્ચ ઓપરેશન જારી છે। પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે। આતંકવાદી હુમલામાં એક પર્યટકનું મોત નીપજ્યું હોવાના પણ સમાચાર સામે આવ્યા। ગોળીબારમાં સ્થાનિકો અને પ્રવાસીઓ ઘાયલ થયા છે। 5 પ્રવાસીઓ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। ઘાયલોની સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા સૂત્રોના આધારે વ્યક્ત કરવામાં આવી છે। તો આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે અને પ્રવાસીઓ માટે પહેલગામ જવા પર રોક લગાવી દેવામાં આવી છે। સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી ખાલી કરાવ્યો છે અને હુમલો કરી ફરાર આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આતંકીઓ હજુ પણ પહેલગામમાં જ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સેના અને પોલીસ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે। આતંકીઓને ઠાર મારવા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે।